સુરતમાં વેપારીના મર્ડરના કેસમાં પોલીસનું વાપીમાં મોટું ઓપરેશન। આરોપી અશફાક શેખે હુમલો કરતા પોલીસનું ફાયરિંગ, આરોપીને પગના ભાગે વાગી ગોળી। બે મહિલા સહિત 3 લોકોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો આરોપ। સાબરકાંઠાના પ્રાંતિજમાં મોયદ રૂપાજીમાં તપાસ સમયે કોન્સ્ટેબલને માર મારી ધમકી આપ્યાનો આરોપ। ગઢડામાં પાર્ષદ હરિકૃષ્ણના જુગારકાંડને લઈને આચાર્ય અને દેવપક્ષ વચ્ચે વાર પલટવાર। દેવપક્ષના આરોપને આચાર્ય પક્ષે ફગાવ્યા। પાર્ષદ કઈ નથી, એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે, એસપી સામેના ઠેકેદાર છે। જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી 3 દિવસનો ટાઈમ આપું। 3 દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય। હિમાચલ પ્રદેશમાં એક સાથે 2 સ્થળે ફાટ્યા વાદળ। પનારસા નગવાઈ શાળા પુલ પાસેના વિસ્તારોમાં તબાહી, કાટમાળ અને પાણીના પ્રચંડ પ્રવાહથી લોકોમાં દહેશત।